કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવામાં આવેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે પરિણામમાં આ વખતે રેકોર્ડ બ્રેક વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોનું પણ પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર 1 કેન્દ્રનું પરિણામ 79.55%, અંકલેશ્વર GIDC કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ હાંસોટ કેન્દ્રનું 88.56% પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વરના કુલ 4 કેન્દ્રો પૈકી અંકલેશ્વર GIDCનું કેન્દ્ર સૌથી વધુ, અંકલેશ્વર 3નું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાનું 100% પરિણામ આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે અમે બધા બહુ ખુશ છીએ. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું. અમારી શાળાનું 100% રિઝલ્ટ આવ્યું. A1 ગ્રેડમાં 21 બાળકો છે, A2 ગ્રેડમાં 21 બાળકો છે, B1માં 23 બાળકો છે, B2માં 2 બાળકો છે અને C1માં 3 બાળકો છે. સાયન્સમાં 100માંથી 100 3 વિદ્યાર્થીઓ છે અને સંસ્કૃતમાં 1 વિદ્યાર્થી છે. આ બધો જ શ્રેય અમારા મહેનતુ શિક્ષકોને જાય છે અને અમને હંમેશા પ્રોત્સાહિત કરનાર અમારા ટ્રસ્ટીઓને જાય છે.